विद्महे सर्वविद्यानां भिषजे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ब्रह्मसूत्र પહેલો અધ્યાય, પહેલો પાદ, ચોથો અધિકરણ અને ચોથું સૂત્ર. અથાતો બ્રહ્મ જિજ્ઞાસા જન્માદ્યસ્ય યતઃ શાસ્ત્રયોનિત્વાत् તત્તુ સમન્વયાत्. બ્રહ્મસૂત્રમાં 158મું પાનું. પૂર્વ પક્ષનો જે ઉત્તર શંકરાચાર્યજી આપે છે, આપણે એની ચર્ચા કરેલી છે, થોડું તાજું કરી લઈએ. અત્ર અભિધીયતે એટલે પૂર્વ પક્ષ ને સમજાવતા, અથવા એવું કહી શકાય કે પૂર્વ પક્ષમાં એમના જે વિચારોમાં જ્યાં ભૂલ છે, સૂક્ષ્મ સ્તરે જે આગ્રહો છે, એનું કેમ ઉત્તર આપવો, એ ભૂલને કેમ દૂર કરવી, એનું કેમ ખંડન કરવું પણ કહી શકાય. એટલે યાદ રાખવાનું છે કે શંકરાચાર્યજીને કોઈનું ખંડન કરવામાં રસ નથી. પૂર્વ પક્ષી એટલે મીમાંસક લોકો, કોઈ શત્રુઓ નથી. આમ તો આપણી જ બુદ્ધિ પૂર્વ પક્ષ એટલે, પણ જેમાં એટલે આપણી બુદ્ધિ એટલે આપણને કે આવી દલીલો કરવાનું સૂઝે નહીં. આ તો જે શાસ્ત્રની મીમાંસા કરતા હોય, શાસ્ત્ર વિશે જાણતા હોય, બહુ મોટા વિદ્વાનો, બહુ મોટા પંડિતો, કર્મકાંડના ક્ષેત્રમાં જે વિદ્વાનો રહેલા છે, વેદના જ્ઞાતાઓ, સામાન્ય મનુષ્યની બુદ્ધિમાં તો અજ્ઞાન છે જ, પણ એને પૂર્વ પક્ષ તરીકે નથી લેવાનું. આ વિદ્વાનો, બુદ્ધિમાન લોકો જે રીતે વેદનું અર્થઘટન કરે છે, વેદનો અર્થાત વેદાંતનું, ઉપનિષદના વાક્યોનો, એમને સમજવાનું છે. એટલે બહુ જ એ લોકો તો ચિંતન જેમણે કર્યું છે વેદ ઉપર, વેદાંતના વાક્યો ઉપર, શાસ્ત્ર ઉપર, એવા લોકોની વાત છે. અને આપણી બુદ્ધિમાં તો એ વસ્તુ કોઈ પ્રશ્ન પણ ના જન્મે. એટલે આપણે જ્યારે વેદાંતનું અધ્યયન કરતા હોય ત્યારે આપણને ખબર પડે કે આવા પણ પ્રશ્નો જન્મી શકે. અને તો પછી આપણે જ્યારે ખરેખર સત્યને જાણવું હોય તો આપણી બુદ્ધિને આપણે કેટલી સૂક્ષ્મ બનાવવાની જરૂર છે, બધું સમજાય આપણને. એટલા માટે આપણે આ વિસ્તારથી ચર્ચા કરીએ છીએ કે પૂર્વ પક્ષને સમજવાની જરૂર છે. આમ તો કેવું હોય કે ભક્તિ સંપ્રદાયના જે આચાર્યો છે, જેને અદ્વૈત જ્ઞાનની સાથે કોઈ લેવા દેવા જ નથી, એ લોકો પણ આ જ વેદને પ્રમાણ ગણે અને પછી એમનો સિદ્ધાંત જે કંઈ હોય, દ્વૈત કે પછી દ્વૈત અદ્વૈત
જે સંપ્રદાયને એ લોકો માનતા હોય, અનુસરતા હોય, તો પોતાના મતને યોગ્ય સાબિત કરવા માટે એ લોકો આશ્રય તો આ જ વાક્યોનો લે. અને એમના પણ ગ્રંથો હોય, એમની પણ પ્રસ્થાનત્રયી હોય, એમણે પણ ભાષ્ય લખ્યું હોય, જેમ કે વલ્લભાચાર્યજીનું અણુભાષ્ય આ જ ગ્રંથો ઉપર હોય, આ જ વેદમાંથી એમનું પોતાનું ભાષ્ય હોય, પણ સિદ્ધાંત એમનો પોતાનો હોય. મહાન વિદ્વાનો છે બધા, એટલે એ લોકો આ જ શાસ્ત્રને પ્રમાણ ગણે, વેદને જ પ્રમાણ ગણતા હોય. પણ જ્યારે વ્યક્તિ પોતે એક મતને અનુસરતી હોય, એમનો પોતાનો એક સિદ્ધાંત એમણે બનાવી દીધો હોય, અને એને યોગ્ય બનાવવા માટે, યોગ્ય ઠેરવવા માટે જ્યારે વેદનો એ આધાર લે કે આલંબન લે, તો એ વસ્તુ આખી જુદી છે. અને જ્યારે વ્યક્તિ પોતે પોતાની બુદ્ધિમાં કોઈ અભિપ્રાય બાંધ્યા વગર, કારણ કે આ વસ્તુ જ એવી છે, વસ્તુ એવી છે અર્થાત જ્ઞાનનું ક્ષેત્ર જ એવું છે કે ત્યાં તમારો પોતાનો અભિપ્રાય કામમાં ન આવે. વ્યવહારમાં આપણે ક્યારેય એવું નથી કરતા. એટલે વસ્તુ જેવી છે એ જાણવી હોય તો પછી આપણા અભિપ્રાયો આપણે બાજુએ રાખીએ, તો જ વસ્તુને જેવી છે એવી જાણી શકાય. માટે આત્મતત્વને અહીંયા જાણવાનું છે. આત્મતત્વ જ્ઞાનનો વિષય છે, અને આપણી બુદ્ધિમાં પહેલેથી જ આત્મા માટે અભિપ્રાયો બંધાયેલા છે, નિર્ણયો બંધાયેલા છે. એટલે હું જ્ઞાતા, હું કરતા, દેહોહમ, આ બુદ્ધિ તો કોઈ પણ વ્યવહારમાં રહેલી જ છે. તો સ્વાભાવિક છે કે જગતના વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરતી વખતે પણ બુદ્ધિ તો આ જ હોય કે હું વિશેનો નિર્ણય તો પહેલેથી હોય જ, અને દરેકની બુદ્ધિમાં હું વિશેના નિર્ણયો હોય. હવે જ્યારે હુંને જાણવાની વાત આવતી હોય, હુંને જાણવાનો પ્રસંગ હોય, અને ત્યાં એવો સ્વીકાર હોય કે ભાઈ હું વિશે અજ્ઞાન સેવાઈ રહ્યું છે, ભ્રમ સેવાઈ રહ્યા છે, અને એ જ બંધનનું કારણ છે. અને તો પછી હુંને જાણવા માટે મારે કોની પાસે જવું? કોણ મને હુંનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરાવી શકે? કોણ પ્રમાણ છે? અને જ્યારે વેદને આપણે પ્રમાણ કહીએ, શાસ્ત્ર યોનિત્વાદ, એ શાસ્ત્ર બ્રહ્મના સ્વરૂપને જાણવા માટેનું પ્રમાણ છે. તો પછી સ્વાભાવિક છે કે મારે આત્માને જ જાણવાનો છે શાસ્ત્રની મદદથી. તો શાસ્ત્ર જે સમજાવવા માગે છે એના માટે હું મારી બુદ્ધિને મુક્ત રાખું, કોઈ પણ અભિપ્રાયોથી મુક્ત રાખો. આત્મા વિશેના અભિપ્રાયો છે જ, પણ એને હું બાજુએ રાખું અને વસ્તુને સમજવાનો પ્રયત્ન કરું. વસ્તુ એટલે આત્મા. તો જ્ઞાન હંમેશા વસ્તુને સમર્પિત હોય. વસ્તુ પોતે જાહેર કરે કે મારું સ્વરૂપ કેવું છે, ત્યાં કોઈ અભિપ્રાયોને સ્થાન નથી હોતું. બસ ભાષ્યકાર આ જ પદ્ધતિ અપનાવી રહ્યા છે, અને આપણને વસ્તુ જેવી છે એ શાસ્ત્રની મદદથી સમજાવે છે. એટલે પૂર્વ પક્ષનો આગ્રહ છે કે ભાઈ વેદના વાક્યો હંમેશા મનુષ્યને માર્ગદર્શન આપવા માટે હોય. એટલે સમસ્ત વેદ હંમેશા કાયિક, વાચિક કે માનસિક કર્મને હંમેશા સમજાવતા હોય. અને જ્યાં પરિવર્તન જ લાવવાનું હોય, કશુંક મેળવવાનું હોય, એટલે કે મોક્ષ મેળવવાની વસ્તુ છે, તો પરિવર્તનની જરૂર છે, અને માટે કર્મની જરૂર છે. તો તમારે દરેકે દરેક વાક્યોને કોઈક ને કોઈક રીતે કર્મમાં, પછી એ શારીરિક કર્મ હોય કે મનના સ્તરનું
ઉપાસના જેને કહેવાય એ સ્તરનું કર્મ હોય. તમારે એનું આલંબન લેવું જ જોઈએ અને વાક્યનું અર્થઘટન એવી જ રીતે કરવાનું અને એ દ્વારા મોક્ષ પ્રાપ્ત થાય. આ એમનો સિદ્ધાંત છે. એટલે ભાષ્યકારમાં રહેલા અત્યંત સૂક્ષ્મ સ્તરના દોષને સમજાવી રહ્યા છે અને ન્યાય મળી રહે. કારણ કે આ બ્રહ્મસૂત્ર એટલે ન્યાય શાસ્ત્ર, જ્યાં ન્યાય થવો જોઈએ. તો બ્રહ્મસૂત્ર હંમેશા ન્યાયની ભાષામાં વાત કરે, તર્કની ભાષામાં વાત કરે અને ઉપનિષદના વાક્યોને સમજાવે. વાક્યો એના જ છે. ઉપનિષદ એટલે વેદાંત, વેદાંતના વાક્યોની ચર્ચા હોય પણ જેમાં તર્કને ધ્યાનમાં રાખીને ચર્ચા થતી હોય અને સ્વીકાર્ય તર્ક હોય એવા તર્ક. પૂર્વ પક્ષ પણ તર્કનો જ ઉપયોગ કરે અને સિદ્ધાંતી પણ તર્કનો જ ઉપયોગ કરે. પરંતુ એક તર્ક છે એને શ્રુતિમત તર્ક કહેવાય. શ્રુતિમત તર્ક અનુસંધીયતા. શ્રુતિને ધ્યાનમાં રાખીને તર્કની ચર્ચા થતી હોય. બીજો તર્કનો ઉપયોગ છે પોતાના મનમાં જે નિર્ણય છે, અભિપ્રાય છે એને સિદ્ધ કરવા માટે તર્કનો ઉપયોગ થતો હોય. એટલે શ્રુતિ જે રીતે વાત કરે છે, જે તર્ક શ્રુતિના કહેવાની પાછળ રહેલો છે એ તર્કનો આશ્રય લઈને આપણે વસ્તુ સમજવાની છે. એટલે ભાષ્યકારે શરૂઆત કરી કે ભાઈ તમારા મત પ્રમાણે એવું શક્ય નથી કે વેદાંતના વાક્યોનો કર્મમાં ઉપયોગ થતો હોય અથવા તો વેદાંતના વાક્યો આત્માવારે દ્રષ્ટવ્ય એ બધા વાક્યો વિધિ માટે છે અને પછી જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પણ તમને ક્યારેક ફળ પ્રાપ્ત થાય એવું પ્રયોજન નથી. એટલે કે જ્ઞાન પછી પણ કર્મની અપેક્ષા રહે એવી જરૂર નથી. એટલે એની ચર્ચા શરૂ થઈ 158માં પાનાથી ત્યાંથી. પછી એણે એનો આખું હેતુ સાથે સમજાવ્યું. કઈ રીતે સમજાવે છે ભાષ્યકાર? તો કે કર્મનું ક્ષેત્ર જુદું છે અને બ્રહ્મ વિદ્યાનું ક્ષેત્ર જુદું છે. બંનેના ફળ પણ જુદા છે. કર્મનું ફળ કેવું હોય તો કે કર્મ એમાં જ્ઞાન તો જોઈએ જ. વિધિ કેમ કરવી એ કર્મની એનું જ્ઞાન તો પ્રાપ્ત કરવું જ પડે. એટલે હવે કર્મકાંડ વિભાગ છે એમાં જિજ્ઞાસા શેની હોય તો કે સ્વર્ગમાં જવાની. જેને સ્વર્ગમાં જવું છે એ વ્યક્તિને માટે માર્ગદર્શન હોય કર્મકાંડ વિભાગમાં કે સ્વર્ગકામીએ અગ્નિહોત્ર યજ્ઞનું અનુષ્ઠાન કરવું જોઈએ અને અનુષ્ઠાન કેમ કરવું વગેરેની એનું માર્ગદર્શન હોય, વિધિ હોય. અને અથવા તો ધર્મ જિજ્ઞાસા એટલે એમાં પણ જ્ઞાનનો વિષય છે પણ એ ધર્મ છે. ધર્મ એટલે એ ચોક્કસ પ્રકારનું કર્મ કે જેના દ્વારા, જે સાધનના અનુષ્ઠાન દ્વારા તમે સ્વર્ગને પ્રાપ્ત કરી શકો. તો ત્યાં જે જિજ્ઞાસાનો વિષય છે, જિજ્ઞાસાનો જે વિષય હોય ને એ જ ફળ હોય. સ્વર્ગમાં જવું છે માટે એને જાણવું છે તો એ સાધન જે જાણવું છે એ જિજ્ઞાસાનો વિષય થયો. સ્વર્ગમાં જવાનું સાધન જાણવું એ જિજ્ઞાસાનો વિષય થયો. પછી સ્વર્ગમાં જવું એ જ ફળ છે. એવી જ રીતે બ્રહ્મ જિજ્ઞાસાનો વિષય છે અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા, એમાં બ્રહ્મ જિજ્ઞાસાનો વિષય છે અને એનું ફળ છે મોક્ષ. કર્મકાંડ વિભાગમાં કયું ફળ છે? સ્વર્ગ દ્રષ્ટાંતમાં. અને વેદાંતમાં, ઉપનિષદોમાં ફળ કયું છે? જિજ્ઞાસાનો વિષય કયો છે તો કે મોક્ષ એટલે બ્રહ્મનું જ્ઞાન.
અને બંનેનું જ્યારે તમે બંને જે જિજ્ઞાસાનો વિષય છે એનું જ્ઞાન પ્રાપ્ત કરો ત્યારે એ જે અગ્નિહોત્ર અનુષ્ઠાન કેમ કરવું એ જ્ઞાન, એ યજ્ઞનું જ્ઞાન પ્રાપ્ત થવું પછી શું તરત ફળ ના મળે. પછી ત્યાં શરત છે કે તમારે એનું અનુષ્ઠાન કરો પછી ફળ પ્રાપ્ત થાય. ભવિષ્યમાં ફળ પ્રાપ્ત થનારી વસ્તુ છે. આ એનું ફળ છે કર્મક્ષેત્રનું. બ્રહ્મ વિદ્યાનું ફળ કેવું છે? તો ત્યાં અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા, બ્રહ્મને જાણવાનો જે વિષય છે એ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી ભવિષ્યમાં ફળ મળે અથવા તો બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી કોઈ અનુષ્ઠાનની અપેક્ષા હોય, કોઈ કર્મની અપેક્ષા હોય અને પછી મોક્ષ ફળ મળે એવી વ્યવસ્થા નથી. ઇતિ સૂત્રિતા અધર્મઃ અપि હિંસાદિઃ પ્રતિષેધ ચોદના લક્ષણત્વાत् જિજ્ઞાસ્યઃ પરિહારાય. કર્મના ક્ષેત્રમાં ધર્મ પણ જિજ્ઞાસાનો વિષય છે અને અધર્મ પણ જિજ્ઞાસાનો વિષય છે અને બંનેમાં અપેક્ષા છે કર્મની. ધર્મમાં કયા અપેક્ષા છે? તો કે અનુષ્ઠાનની. અધર્મમાં કઈ અપેક્ષા છે? તો કે એનાથી દૂર રહેવાની, પરિહારાય, એમાંથી મુક્ત થવું. તયોઃ ચોદના લક્ષણયોઃ અર્થ અનર્થયોઃ ધર્મ અધર્મયોઃ ફલે પ્રત્યક્ષે સુખ દુઃખે શરીર વાંગ મનોભિઃ એવ ઉપભુજ્યમાને વિષયેન્દ્રિય સંયોગજન્યે બ્રહ્માદિષુ સ્થાવરયંતેષુ પ્રસિદ્ધે. બહુ સરસ રીતે શંકરાચાર્યજીએ આખા સંસારનું વર્ણન કરી દીધું કે સંસારનું જે સ્વરૂપ છે, આખા જગતનું જે સ્વરૂપ છે, જગતની જે વ્યવસ્થા છે, કોઈ જીવો વગર તો જગતની વ્યવસ્થા અને સમજવાનું કોઈ પ્રયોજન જ ના રહે. જગત એટલે જ્યાં જીવો છે, જ્યાં જીવન છે, તો કેટલા પ્રકારના જીવો છે, પાર વગરના જીવો છે અને દરેક જીવ ને ભગવાને મન, બુદ્ધિ, ઇન્દ્રિયો અને આ સમસ્ત સંગાત આપેલો છે. દરેક જીવ એનાથી યુક્ત છે. અને શું થઈ રહ્યું છે? દરેક જીવ ઉપભોગ કરી રહ્યો છે. હવે આપણી દ્રષ્ટિએ તો એવો ઉપભોગ હોય કે ભાઈ ભણ્યા ગણ્યા, સારી ડિગ્રી પ્રાપ્ત કરી, કેરિયર પ્રાપ્ત કરી, નોકરી, વ્યવસાય, કુટુંબ, પરિવાર, આ બધાને આપણે ઉપભોગ કહીએ. ભલે એ મનુષ્યના જીવનમાં આવી વ્યવસ્થા છે, સિસ્ટમેટિક વે, વર્ણ આશ્રમ વ્યવસ્થા કહો. પશુ પક્ષીઓના જીવનમાં આવી વ્યવસ્થા નથી, પણ એ લોકો પણ ઉપભોગ કરી રહ્યા છે અને મનુષ્ય પણ છેવટે તો ઉપભોગ તો કરી જ રહ્યો છે. આ ઉપભોગ કરવા માટે ભગવાને શું વ્યવસ્થા આપી છે? તો કે દરેક જીવને ઉપાધિ આપી છે અને ઉપાધિની અંદર જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, મન, બુદ્ધિ આ બધું છે અને જગતના વિષયો છે. અને દરેક જીવ પોતાની રીતે જગતના વિષયોને અનુભવે છે, ઉપભોગ કરે છે. આ બધા માટે સામાન્ય છે. મનુષ્ય હોય કે પશુ પક્ષી હોય, બધા પોતાને જે ઉપભોગ કરવા માટે ભગવાને જે કરણ આપેલું છે, સાધન આપેલું છે, એની મદદથી બધા જીવો જગતને અનુભવી રહ્યા છે. આપણે ભલે એવું કહીએ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આ વિષયો છે જગતના અને એને માણવા માટે, એનો ઉપભોગ કરવા માટે ભગવાને આપણને બધી ઇન્દ્રિયો આપી છે. પછી આપણી પોતાની એક કલ્પના છે, આપણી પોતાની એક દુનિયા છે અને એ રીતે આપણે જગતને માણીએ છીએ. એ આખી વસ્તુ જુદી છે. મનુષ્ય સિવાયના જીવોને આ બધી ખટખટ નથી. એ લોકોને ભૂખ લાગે એટલે ખોરાક જોઈએ, આટલી જ ખબર હોય. કયો ખોરાક એના માટે નક્કી કર્યો છે એ બધું પણ
સુનિશ્ચિત હોય, એટલે એ લોકો પોતાની રીતે પ્રવૃત્તિ કરે, પોતાની રીતે ઉપભોગ કરે. મનુષ્ય પોતાની રીતે ઉપભોગ કરે, પણ છેવટે તો કોઈ પણ જીવ ઉપભોગ કરે છે સૃષ્ટિમાં, અને ભગવાને એ રીતે વ્યવસ્થા કરેલી છે. એમાં દરેક જીવ સુખ અને દુઃખનો પણ અનુભવ કરે છે, જે સૌથી મહત્વનું છે. બહારના ઉપભોગ તો, સ્થૂળ ઉપભોગ તો છે મહત્વના, પણ મારું જીવન ખરેખર જીવન છે એવું શેના પરથી નક્કી થાય છે, અથવા તો મારા જીવનમાં મહત્વની વસ્તુ શું છે? દરેક જીવના જીવનમાં મહત્વની વસ્તુ શું છે? તો કે સુખ દુઃખનો અનુભવ. અને એના અનેક અનેક કારણો છે. બધા કારણો આપણે જાણી ના શકીએ, પણ અચાનક સુખ આવી પડે, અચાનક દુઃખ આવી પડે, અને આપણે સુખ દુઃખ ભોગવ્યા જ કરીએ. તો એ સુખ દુઃખ ભોગવા પાછળનું કારણ કયું છે? શંકરાચાર્યજી કહે છે કે ભાઈ, શાસ્ત્રની દ્રષ્ટિએ તો એક જ છે કે સુખ અને દુઃખનું ફળ ધર્મ અને અધર્મ છે. મનુષ્ય અધર્મ અને ધર્મનું અનુસરણ કરે. પશુ પક્ષીઓ ક્યાં કરવા જાય છે? તો કે એણે કોઈ એક સમયે જે પણ એના કર્મો હોય એનું ફળ અત્યારે લોકો ભોગવી રહ્યા છે. એટલે ધર્મ અધર્મયોહો ફલે પ્રત્યક્ષે સુખ દુઃખે, એમ કે આ પ્રત્યક્ષ છે, એમાં કોઈ કલ્પના કરવાની જરૂર નથી. બંને ફળ દ્વિવચન છે. ફલે પ્રત્યક્ષે સુખ દુઃખે, સુખ દુઃખ બંને ફળ છે અને પ્રત્યક્ષ છે, જોઈ શકાય છે. શરીર વાંગ મનોભી એવ ઉપભુજ્યમાને, છેવટે તો એ આપણે આપણા શરીરથી, મનથી, વાણીથી આ બધા દ્વારા એનો ઉપભોગ કરીએ છીએ. વિષય ઇન્દ્રિય સંયોગજન્ય, અને એ સુખ દુઃખ જન્મે છે તો એના માટે ઇન્દ્રિયોને પોતપોતાના વિષયોનો સંપર્ક થવો જરૂરી છે. એને કહે વિષય ઇન્દ્રિય સંયોગજન્ય. એટલે આ વિષય અને ઇન્દ્રિયોના સંયોગમાંથી જન્મેલો અનુભવ છે. રેખાબેન, તમારું માઇક્રોફોન બંધ રાખો, તો સમયસર આવતા નથી ને પછી ડિસ્ટર્બ કરો છો. હા, કરી દઉં માતાજી. મારે નથી આવતું આજે. અરે જવાબ આપવાની જરૂર નથી, માઇક્રોફોન બંધ કરો. પ્રત્યક્ષે સુખ દુઃખે શરીર વાંગ મનોભિ ઉપભુજ્યમાને વિષય ઇન્દ્રિય સંયોગજન્ય બ્રહ્માદિષુ સ્થાવરાંતેષુ પ્રસિદ્ધે. એટલે આખી સૃષ્ટિમાં કોઈ પણ જીવ કેમ ના હોય, અતિ સૂક્ષ્મથી અતિ સૂક્ષ્મ, કારણ કે દરેક જીવને ભલે થોડા ક્ષણો માટેનું એનું આયુષ્ય હોય, ઘણા બધા કીટાણુ એવા હોય કે જન્મ્યા ને મર્યા, જન્મ્યા ને મર્યા, પણ એમણે પણ સુખ દુઃખનો અનુભવ તો કરવો જ પડે. અને બ્રહ્માજી કલ્પ સુધીનું આયુષ્ય હોય એનું ભલે, તો પણ એનું પણ શરીર છે, અને એને પણ ઉત્કૃષ્ટ પ્રકારના એમના ભોગ હોય, પણ છતાં પણ એ વિષય ઇન્દ્રિય સંયોગ, વિષય અને ઇન્દ્રિયોનો સંયોગ. સ્વામી માતાજી, તમારું બંધ થઈ ગયું છે. આ એ કોઈકે ડાપણ માર્યું છે એટલા માટે. કોઈક લોકો પોતાનું કરવા માટે તેને ડિસ્ટર્બન્સ ઊભું કરે છે, આવું બધું કરીને. એ લોકોને મીટિંગમાં જ હવે તો નહીં આવવા દેવાના, એવું કરવું પડશે. નોનસેન્સ ક્રિએટ કરનારા લોકો છે, એટલે વિષયની કોઈ ગંભીરતા સમજતા નથી, ફાવે તેવી રીતે વ્યવહાર કરે છે. એટલે નાનામાં નાનું જંતુ ત્યાંથી શરૂ કરીને બ્રહ્માજી સુધીની ઉપાધિ કેમ ના હોય? આ દરેક ઉપાધિ અને એની સાથેનો
જગતના વિષયોનો સંયોગ. આ ઉપભોગ કરવાની રીત છે અને એના દ્વારા છેવટે દરેક જીવ કાં તો સુખનો અને કાં તો દુઃખનો, એટલે સુખ અને દુઃખ આ તો આપણી એક સમજવાની રીત છે. ખરેખર તો સુખ અને દુઃખ જુદા પાડી શકાય એવું જ નથી. પણ એને સમજવા માટે અમુક પ્રકારની બુદ્ધિ જોઈએ, થોડી સૂક્ષ્મતા જોઈએ બુદ્ધિમાં, થોડું ચિંતન જોઈએ તો સમજી શકાશે કે સુખ અને દુઃખ ક્યારેય નિર્ભેળ હોય જ ના શકે. સુખ ભોગવવાની પ્રક્રિયામાં પણ દુઃખ તો હોય જ, મર્યાદા તો હોય જ, અને દુઃખ ભોગવતા હોય ત્યારે પણ નરું દુઃખ હોય એવું ના બને. એટલે હવે મનુષ્ય સુખી છે કે દુઃખી છે, કે કોઈ જીવ સુખી છે કે દુઃખી છે એવું કહીએ તો ભલે સુખી હોય પણ જન્મ તો લેવો જ પડ્યો ને. તો જન્મનું દુઃખ અને પછી મૃત્યુ તો નિશ્ચિત છે, એટલે મૃત્યુનું પણ દુઃખ. તો ક્યાં એટલું સુખ રહ્યું? પણ આપણે આ સમજવામાં સરળ બને એટલા માટે આવા વિભાગ છે કે ભાઈ અમુક યોનિમાં મોટે ભાગે સુખ હોય. કમ્પેરિઝન, સરખામણી કરતી વખતે કે ભાઈ જીવો બધા, મનુષ્ય સિવાયના પ્રાણીઓ, પક્ષીઓ, એમને ઘણી બધી પરતંત્રતા છે, એમને સ્વતંત્રતા નથી મળી. એમને વાણીની સ્વતંત્રતા ન હોય, વ્યવહારની સ્વતંત્રતા ના હોય, કેટલાક જીવો સાંભળી ના શકતા હોય, આવું બધું. એની સરખામણીમાં મનુષ્યને ઘણી બધી સ્વતંત્રતા છે. તો એ પ્રકારે તમે સુખ દુઃખ કહી શકો. પણ પછી મનુષ્યના જીવનમાં ક્યાં દુઃખનો તોટો છે? મનુષ્ય દુઃખી છે પાર વગરના. એટલે એવી તમારે તારતમ્ય કાઢવું પડે. તો આ બધા તારતમ્ય જે છે એનું કારણ શું છે? ભાઈ કેમ પશુ બને છે કોઈ જીવ? આ સૃષ્ટિમાં કેટલાક જીવો પશુનું, પક્ષીનું શરીર પ્રાપ્ત કરે છે. આપણે તો આપણી દુનિયામાં ડૂબેલા હોય એટલે આપણને બહુ વધારે પડતી ખબર ન હોય. પણ તમે જ્યારે આ વાઇલ્ડ લાઈફ કે બધું જુઓ કે એના વિશે વિચારો કે કેવું હોય છે, જંગલમાં કેવું જીવન હોય છે, કયો જીવ એવો છે કે જેને સ્ટ્રગલ વગર પોતાનું ભોજન મળે છે? કોઈ જીવ નથી એવો. એક જીવ બીજાનો શિકાર બને જ. જીવો જીવસ્ય જીવનમ, એટલે બિચારા લગભગ ભયભીત હોય, હંમેશા એ સમૂહમાં રહેતા હોય. એકલું પડ્યું એટલે એના પર આક્રમણ થયું જ હોય, સમૂહમાં હોય તો પણ આક્રમણ થયું હોય. એનો કોઈ બચાવ આવે તો ઠીક છે, નહીંતર એનો ભોગ બને. અને આવું ન કરે તો પેલા જીવનું જીવન ના ચાલે. એટલે જાણે કે સતત યુદ્ધ થતું હોય. દરેક જીવ પોતાના શિકાર શોધતો જ હોય, પણ બધાનું જીવન ચાલે છે, બધાને બાળ બચ્ચા છે, બધાને પોતાનો એક પરિવાર છે, એટલે સૃષ્ટિ ચાલે છે. પણ ભયંકર સંઘર્ષ, ભયંકર અસલામતી. એટલે આપણને એમ થાય કે બિચારા જીવો, હાથી જેવું પ્રાણી પણ આટલું શક્તિશાળી, એની પાછળ જ્યારે બધા વાઘ પડ્યા હોય, સિંહ પડ્યા હોય, કેવો એનું કેવો સંઘર્ષ એને વેઠવો પડે, કેવો મૃત્યુને ભોગ બને. બીજા બધા જીવો પણ, શક્તિશાળી જીવ પણ કોઈકને કોઈકનો સંઘર્ષ, કોઈકના કોઈકના શિકારનો ભોગ બનતો હોય. સતત ચાલતું હોય આ સૃષ્ટિની અંદર. તો આપણને એમ થાય કે બધા કેમ એવું બન્યા, કેમ એવું શરીર ભગવાન એને આપ્યું? આ પ્રશ્ન થાય. સારું, મનુષ્યનું શરીર આપ્યું તો કેટલાક બાળકો પહેલેથી જ જન્મથી જ સુખી કુટુંબમાં જન્મ લીધો હોય, જન્મથી જ એને કહે ને બોર્ન વિથ ગોલ્ડન સ્પૂન. બસ બધો ऐश આરામ, સુખ, બધું સમૃદ્ધિ, અનુકૂળતાઓ. અને કેટલાક બિચારા ફૂટપાથ ઉપર હોય, માખી મચ્છર કરડતા હોય, પહેલેથી જ દરિદ્રતા હોય, પોષણ એ પૂરતું ના મળતું હોય. તો આવું કેમ? પણ એમ કે આવું કેમ છે કુદરતમાં? આવું કેમ છે બધું? ભગવાન આવો કેમ?
જોઈએ તો વિચાર આવે આપણને. એટલે આપણે તો જાણનારા છીએ એટલે આપણે કહી દઈએ હશે એનું નસીબ, એના કર્મો. આપણે આપણું જીવન જીવો ને ભાઈ, એ રીતે આપણે જીવતા હોઈએ છીએ. પણ ખરેખર આ બધું જ્યારે ચિંતન કરીએ ત્યારે એમ થાય કે શું કારણ હશે. તો શંકરાચાર્યજી કહે છે ધર્મ અધર્મયો ફલે. એના જીવનમાં જે કે એમના કર્મ હોય, એ ધર્મરૂપી કર્મ હોય કે અધર્મરૂપી કર્મ હોય, એનું આ ફળ છે. મનુષ્યત્વાદ આરભ્ય બ્રહ્માંતરેષુ દેહવત્સુ. મનુષ્યથી શરૂ કરીને બ્રહ્માજીની વાત કરી. દેહવત્સુ કારણ કે પેલું તો અધોયોની છે, ચલો જવા દો. મનુષ્યથી શરૂ કરીને બ્રહ્માજી સુધી દેહવત્સુ દેહધારીઓમાં સુખ તારતમ્યમ અનુશ્રૂયતે. તો આને સુખ તારતમ્ય કહેવાય કે ભાઈ એક જ દિવસે એક જ સમયે કોઈ બાળકનો જન્મ થાય છે તો કાળની દ્રષ્ટિએ બરાબર છે, બધું કોઈ તફાવત નથી. તોય આ બાળક સુખી છે જન્મથી જ. ચલો એના કોઈ કર્મનું ફળ છે એવું તો આપણે કહી ના શકીએ, કારણ કે હજી કર્મ કર્યું જ નથી. અને પહેલું બાળક જન્મથી જ દુઃખી છે, તો એનું શું કારણ? આવું તારતમ્ય જણાય તો છે જ, અનુશ્રૂયતે જોવા મળે છે. એટલે આપણે પૂર્વજન્મ માનવો જ પડે કે પૂર્વજન્મમાં કોઈ જન્મમાં એના કર્મો હશે, એ સિવાય સમજી શકાય એવું જ નથી. એટલે જે લોકો પૂર્વજન્મમાં કે પછીના જન્મમાં પુનર્જન્મમાં ન માનતા હોય એને આ બધું સમજવું અઘરું છે. એટલે એ લોકો એ માથાકૂટમાં પડે જ નહીં. એ લોકો એવું જ માને કે બસ આ જન્મ છે એ એક જ સત્ય છે અને માટે તમારે શું કરવું જોઈએ? એન કેન પ્રકારેણ તમે ગમે તે રીતે સુખી થાવ. તમને જે રીત આવડે, તમારી પાસે જેટલું સામર્થ્ય હોય, પૈસા હોય તો પૈસા, બુદ્ધિની સમજ હોય તો બુદ્ધિની સમજ, શારીરિક બળ હોય તો એ તમે તમારી રીતે સુખી થાવ. કેમ? તો કે આ જન્મનો જ હિસાબ કરવાનો છે. જેટલું ભોગવાય એટલું ભોગવી લો, પછીનું કોને ખબર છે. એટલે એ લોકો આ બધું વિચારે જ નહીં. પણ તમે જે સત્ય છે એની આડા કાન કઈ રીતે કરી શકો? આંખ આડા કાન કઈ રીતે કરી શકાય? બે આવું છે જ તો વિચાર તો આવવો જોઈએ કે ચોક્કસ કોઈ કારણ હોવું જ જોઈએ. એટલે પછી તો કર્મ અને કર્મનું ફળ. પણ કયા કર્મનું ફળ કયું? તારતમ્ય માટે જવાબદાર શું છે? તો કે તતઃ ચ તદ હેતોઃ ધર્મસ્ય તારતમ્યમ ગમ્યતે. આ સુખ તારતમ્ય ઉપરથી એનું કારણ ધર્મ છે એ પણ સમજી શકાય છે. ધર્મ તારતમ્યાત અધિકારી તારતમ્યમ. બી કોઈ પુણ્યશાળી જીવાત્મા હશે જેણે એના કોઈ એક જન્મમાં ધર્મરૂપી કર્મ કર્યું હશે તો એ અત્યારે આ જન્મમાં સુખનો અધિકારી છે. આ રીતે પ્રસિદ્ધમ ચ અર્થિત્વ સામર્થ્યાદિ કૃતમ અધિકારી તારતમ્યમ. આ તારતમ્ય તમે શેના ઉપરથી નક્કી કરી શકો? એટલે આ જન્મમાં કોઈ વ્યક્તિ પાસે કેટલું સામર્થ્ય છે નવું કર્મ કરવાનું, એની ઈચ્છાઓ કઈ છે. એટલે કોઈ પણ વ્યક્તિને સુખી થવા માટે, એના કર્મનું ફળ સુખ પ્રાપ્ત કરવા માટે, સુખ ભોગવવા માટે એક તો વ્યક્તિની અંદર કામના હોવી જોઈએ, ઈચ્છા હોવી જોઈએ કે મારે સુખી થવું છે, મારે આગળ વધવું છે, મહત્વાકાંક્ષા. કેટલાક લોકોની અંદર આવી કામનાઓ જ ના હોય. ફળ મળે તોય ઠીક છે, ના મળે તોય ઠીક છે,
પછી કેટલાક લોકોને ફળ જોઈતું હોય પણ એનામાં તાકાત ના હોય, સામર્થ્ય ના હોય, કરી શકે એવું ના હોય. આ બધું તારતમ્ય આપણે જોવાનું. ખાલી કર્મનું ફળ મળે અને સુખી માણસ છે એટલું તારતમ્ય નહીં. કોઈ વ્યક્તિ બાળકોને ભણવું છે તો બધા પાસે ભણવાની સુવિધા ન હોય. હજી આજે એવી પરિસ્થિતિ છે. ઘણો બધો સુધારો થઈ ગયો. હવે તો શહેર કરતાં ગામડામાં અંગ્રેજી મીડિયમમાં બાળકો ભણી શકે એવી સરસ વ્યવસ્થા પણ હવે પહોંચી ગઈ છે. પણ છતાંય બધા બધું નથી કરી શકતા. કેટલાક બાળકોને ભણવાની ઈચ્છા જ ના હોય, આગળ આવવાની ઈચ્છા ના હોય, એટલે એની અંદર સામર્થ્ય ના હોય કે બી એવું એ ભણી શકે એવી સ્થિતિ ના હોય. પોતાની જે આવડત હોવી જોઈએ એ ના હોય, અથવા આર્થિક રીતે એ લોકો સદ્ધર ના હોય, કોઈ પણ કારણો હોઈ શકે. આ બધું તારતમ્ય, અધિકારીનું તારતમ્ય કહેવાય. એટલે કોણ અધિકારી છે, વ્યક્તિ સુખી થવા માટે કોણ અધિકારી છે અને કોણ નથી. બસ જેવું ભૌતિક ક્ષેત્રમાં છે એવું જ આધ્યાત્મિક ક્ષેત્રમાં છે. એટલે આધ્યાત્મિક ક્ષેત્ર એટલે મોક્ષની વાત તમે કરો તો ઠીક છે, પણ મોક્ષ માટે પણ સમજ કેવી છે એના પર આધાર છે. કેટલાક લોકો સ્વર્ગમાં જવું એને મોક્ષ કહેતા હોય, એ પ્રકારના સુખના અનુભવને મોક્ષનો અનુભવ કહેતા હોય. ઘણા બધા યોગીઓ ઘણા લાંબા સમય સુધી એવી અવસ્થામાં જીવતા હોય, સમાધિ જેવી અવસ્થામાં, અને અનહદ સુખનો અનુભવ કરતા હોય તો એને એ લોકો મોક્ષ કહેતા હોય. તો મોક્ષના એ લોકોના પોતાના ખ્યાલ હોય છે અને એને અનુરૂપ એ લોકો એવું ફળ મેળવે પણ છે, પ્રાપ્ત પણ કરે છે. જેને કારણે પોતાની આવડત, પોતાનું સામર્થ્ય, એ ગયા જન્મથી જેવા સંસ્કારો લઈને જન્મ્યા હોય, કેટલાક યોગના સંસ્કારો લઈને જન્મ્યા હોય, તો એ લોકો એટલી તપશ્ચર્યા કરી શકે અને સમાધિ સુધી પહોંચી શકે એવી ઉપાસના દ્વારા, કોઈ વિદ્યા દ્વારા, વિદ્યા ઉપાસના રૂપ સમાધિ, એ દ્વારા એ લોકો ઉત્તરાયણ માર્ગ સુધી જાય. જગતમાં જોઈ શકાય છે આવું. ઘણા બધા મનુષ્યો, એટલે દરેકની ગતિ આપણે જોઈ શકીએ કે માણસ કેવું જીવન જીવે છે. અને જીવન જીવે છે એટલે આપણને એમ થાય કે હવે ઘરડો થયો હવે મરી જવાનો, પણ એવું ઉપરથી લાગે. અંદરથી તમે વિચારો તો ભાઈ એની વૃદ્ધાવસ્થામાં પણ એની મનની સ્થિતિ કેવી છે, એના વિચારો કેવા છે, એણે કેટલું સામર્થ્ય પ્રાપ્ત કર્યું, એની કામનાઓ કયા પ્રકારની છે. તો ઘણા મનુષ્યો બહુ જ સાત્વિક અંતઃકરણના હોય, સાત્વિક વૃત્તિઓવાળા હોય, સંતોષી હોય, ભગવાનના ભક્ત હોય, અને એમનું મૃત્યુ પણ એટલું સરસ હોય, તો તમે અનુમાન કરી શકો કે એ જીવ ચોક્કસ ઉર્ધ્વ ગતિને પ્રાપ્ત થઈ રહ્યો છે, ઉત્તરાયણ ગતિ તરફ. એટલે વર્તમાન ઉપરથી જ તમે એનું ભવિષ્ય કહી શકો, અનુમાન કરી શકો કે એની અંદરની રુચિ કેવા પ્રકારની છે, સ્ટેટસ જેને કહેવાય, એની માનસિક અવસ્થા કેવા પ્રકારની છે. અંત સમયે આવી માનસિક અવસ્થા કોઈ વ્યક્તિની હોય તો તમે અનુમાન કરી શકો કે ભાઈ એવું કેવી રીતે શક્ય બન્યું, તો કે એણે વર્તમાન એનો એવી રીતે બનાવેલો છે, એણે જીવન જ એવું જ જીવેલો છે. જેમ ગીતામાં ભગવાન કહે છે ને, સદા તદ્ભાવ ભાવિતઃ. એટલે આપણે જેવું જીવન જીવીએ વર્તમાનમાં, આપણા વિચારો કેવા છે, આપણી ઈચ્છાઓ કેવી છે, આપણે કેટલું વિચારવાનું સામર્થ્ય આપણી અંદર છે,
વિવેક કરવાનું સામર્થ્ય કેટલું છે, વૈરાગ્ય કેટલો આપણે પ્રાપ્ત કરેલો છે જીવનમાં, ઈશ્વરનું કેટલું મહત્ત્વ સમજ્યા છીએ. આ રોજનું વ્યક્તિનું પોતાનું એક અને ઇન્વેસ્ટમેન્ટ કહો, એની પ્રોપર્ટી કહો, વ્યક્તિનું પોતાની સમૃદ્ધિ છે. બહારની સમૃદ્ધિની સાથે કંઈ લેવા દેવા નથી. એ તો ઠીક છે, પ્રારબ્ધ પ્રમાણે હોય. કોઈ ગરીબ ઘરમાં હોય ને કોઈ પૈસાદાર, એટલું જ. બાકી તો શું, વ્યક્તિ પોતે કેટલો આગળ વધેલો છે, પોતાના વિચારોથી જ્ઞાન શક્તિનો કેટલો ઉપયોગ કરેલો છે, જ્ઞાન પ્રાપ્ત કરવા માટે કેટલો એણે જીવનમાં પ્રયાસ કરેલો છે, સત્યને કેટલો વળગેલો છે, દૈવી સંપત્તિનો કેટલો વિકાસ કરેલો છે. આ બધું આપણો ગ્રોથ છે વ્યક્તિનો પોતાનો. તો વર્તમાનમાં જ આપણે કરી શકીએ. આપણે પોતાના ગ્રોથને પણ સમજી શકીએ અને બીજાને પણ તમે જોઈ શકો કે આ વ્યક્તિ ક્યાં સુધી પહોંચેલી છે, કેવું એનું વ્યક્તિત્વ છે. આપણે જોવું ના હોય પણ એ વ્યક્તિના વ્યવહારથી સમજી શકાય, જોઈ શકાય, જણાઈ આવે કે ભાઈ આ જુદા પ્રકારના વ્યક્તિઓ છે. એટલે તમે સંસારમાંથી કેટલા ઉપર ઉઠેલા છો, સાંસારિક બુદ્ધિમાંથી, અને તમને કેટલો તમે એક જ એનું તો લક્ષણ છે, આધ્યાત્મિક ઉન્નતિનું લક્ષણ એક જ છે, તમારી અંદર તમે વૈરાગ્ય કેટલો કેળવેલો છે અને ઈશ્વરને કેટલું મહત્વ આપેલું છે. એટલે તદ હેતો ધર્મસ્ય તારતમ્યમ ગમ્યતે. તો એનું કારણ, આપણા જે વિકાસ છે એનું કારણ, ઉન્નતિનું કારણ, તદ હેતુ કોણ છે? તો કે ધર્મસ્ય તારતમ્યમ. ધર્મસ્ય તારતમ્યમ એટલે કેટલું ધર્મનું અનુષ્ઠાન છે જીવનમાં. ધર્મ તારતમ્યાત અધિકારી તારતમ્યમ. જેટલો ધર્મ વધારે આપણા જીવનમાં એ પ્રમાણે આપણું અધિકારીત્વ હોય. પ્રસિદ્ધમ ચ અર્થિત્વ સામર્થ્યાદિ કૃતમ અધિકારી તારતમ્યમ. આ બધું તો પ્રસિદ્ધ છે, જગતમાં જોવા મળે છે કે કોણ વ્યક્તિ કેટલી આગળ વધેલી છે. એવું છે ને કે આપણે તો ભૌતિક દ્રષ્ટિવાળા છીએ, સ્થૂળ દ્રષ્ટિવાળા છીએ, એટલે આપણે એને જ સુખી કહીએ છીએ કે જે સમૃદ્ધ હોય, ભૌતિક રીતે જે આગળ વધેલો એને જ આપણે સુખી કહીએ છીએ. એ દ્રષ્ટિની વાત નથી અહીંયા. એ વ્યક્તિએ એની આંતરિક ઉન્નતિ કેટલી કરેલી છે. યાગાદિ અનુષ્ઠાયિનામ એવ વિદ્યા સમાધિ વિશેષાત ઉત્તરેણ યથા ગમનમ. એ આધ્યાત્મિક ઉન્નતિની વાત છે. જેટલી આધ્યાત્મિક ઉન્નતિ જેની વધારે હોય એટલો માણસ સુખી હોય. એક જ નિયમ છે, વધારે સુખનો અનુભવ એના જીવનમાં હોય. એટલે અહીંયા ધર્મના અનુષ્ઠાનની વાત છે. યાગાદિ અનુષ્ઠાયિનામ, જેણે યજ્ઞ યાગાદિ એમાં વ્રત, તપશ્ચર્યા, સેવા, ઉપાસના, વિદ્યા, સમાધિ વિશેષાદ, એના જીવનમાં ઉપાસના, એને અનુરૂપ ઉત્તરેણ ગમનમ. ઉત્તરેણ પથા ગમનમ. ઉત્તરેણ પથા ગમનમ એટલે શું? ઉત્તરાયણ ગતિ. મૃત્યુ પછી એની ગતિ કઈ હોય? તો કે ઉત્તર માર્ગથી. એ બધા નિષ્કામ કર્મવાળા યોગીઓ કેવલૈઃ ઇષ્ટાપૂર્ત દત્ત સાધનૈઃ ધૂમાદિક્રમેણ દક્ષિણેન પથા ગમનમ. ઘણા લોકોએ સામાજિક કાર્યો બહુ કર્યા હોય, સમાજની સેવા અને ઇષ્ટાપૂર્ત એટલે સામાજિક સેવા. ઇષ્ટાપૂર્ત એટલે લોકોને ધ્યાનમાં રાખીને ઉપયોગી પ્રવૃત્તિઓ. તો એમને એ જો એમાં સકામ હોય તો પછી ધૂમાદિક્રમેણ
દક્ષિણેન પથાગમનમ. તો એ પણ અમુક લોકને પ્રાપ્ત કરે, પણ જ્યાંથી પાછા ફરવાનું હોય, દક્ષિણેન પથાગમનમ. હવે ઉત્તર ગમનમ હોય કે દક્ષિણ ગમનમ હોય, તત્ર અપી સુખ તારતમ્યમ તત્સાધન તારતમ્યમ ચ શાસ્ત્રાત. શાસ્ત્રમાં તો આવું વર્ણન છે કે તમે ભલે મૃત્યુ પછી પણ જે ગતિને પ્રાપ્ત થતા હો, પણ આ બધા કેવું છે કે એમાં પણ તારતમ્ય છે. એટલે ઉર્ધ્વ ગતિ હોય, દક્ષિણાયન માર્ગે જતા હો, ઉત્તરાયણ માર્ગે જતા હો. ઉત્તરાયણ માર્ગ એવું કહી શકાય કે જ્યાં મોક્ષની વાત છે, ત્યાં ક્રમશઃ ક્રમ મુક્તિની વાત હોય, તો ત્યાં પણ થોડું ઘણું તારતમ્ય તો હોય જ. એટલે તારતમ્ય એટલે શું? જેમ અહીંયા આપણે તારતમ્ય હોય, અહીંયા મૃત્યુલોકમાં પણ તારતમ્ય હોય. કોઈ ઝૂંપડપટ્ટીમાં રહેતું હોય, કોઈ પહેલા મકાનમાં રહેતું હોય, કોઈ બંગલાઓમાં રહેતું હોય, તો અમુક લોકમાં જાઓ તો ત્યાં આવું તારતમ્ય જ હોય. બધા દેવતાઓને બધી સગવડતા ના મળે, બધાની રહેણી કરણી સરખી ના હોય, બધાને એક સરખા પદ ના મળે, આગળ પાછળ ચાલ્યા જ કરતું હોય, એને કહે તારતમ્ય. એટલે એ તો નિયમ ત્યાં પણ હોય જ. તત્રપી સુખ તારતમ્યમ અને તત્ સાધન તારતમ્યમ ચ શાસ્ત્રાત. એટલે ત્યાં પણ એમના સુખ અનુભવવાના સાધનોમાં પણ તારતમ્ય હોય. આ બધું શાસ્ત્રની અંદર છે. છાંદોગ્ય ઉપનિષદમાં બધું વર્ણન છે. યાવત સંપાતમ ઉષિત્વા ઇતિ અસ્માત ગમ્યતે. તો ગીતામાં પણ ભગવાન કહે છે, આ શ્રુતિ નું આપે કોટ, યાવત સંપાતમ ઉષિત્વા. એટલે કેટલાક ભોગ્ય કર્મો હોય, એટલે કેટલાક ભોગ ભોગવવાના હોય, એ પૂરા થાય એટલે પછી પાછો એ જીવાત્મા પાછો ફરે. ત્યાં સુધીની ઊંચાઈ હોય પછી પાછા ફરવું પડે. ઉષિત્વા શાશ્વતી સમાહા. પુણ્ય ક્ષમા, એનું પુણ્ય ક્ષીણતા, ક્ષીણે પુણ્ય મર્ત્યલોકમ વિશંતિ. પણ એનું જેવું પુણ્ય એનું ક્ષીણતા, એટલે વળી પાછો એ જીવાત્મા કોઈ પણ ઉપાધિને પ્રાપ્ત કરે. કોઈ નિયમ નથી કે કઈ ઉપાધિને પ્રાપ્ત કરે, પણ એ પાછો ઉપાધિને પ્રાપ્ત કરે, એટલે સંસારને પ્રાપ્ત કરે. આમ બિચારો જીવ બહુ જ મહેનત કરે, બહુ પુરુષાર્થ કરે, જાય ખરો ઊંચાઈ સુધી, ઘણું બધું સુખ ભોગવે, વળી પાછો આવે. એટલે કેટલાય મનુષ્યો આપણે જોઈ શકીએ કે ભાઈ આ કંઈક પુણ્યશાળી જીવાત્માઓ છે, જરૂર પહેલેથી જ બધું સુખ લઈને આવ્યા છે, સુખ ભોગવવા જન્મેલા છે, અને ઘરમાં સરસ વાતાવરણ મળે, સરસ શિક્ષણ પ્રાપ્ત કરે, વળી પાછા સારું ભણે ગણે, નોકરી ધંધો, પછી વળી પાછા એ લોકો સંસ્કારી હોય, સત્કર્મો કરે, ઘણું બધું પુણ્ય કમાય, વળી પાછા એ ઉર્ધ્વગતિને પ્રાપ્ત કરે, પછી પાછા જન્મે, એવા જ કુટુંબમાં જન્મે. પણ જન્મવું તો પડે જ, તકલીફ ત્યાં છે. એટલે હવે એવા સંસ્કારો લઈને માણસ આવ્યો હોય તો એ સત્કર્મ કર્યા કરે, પુણ્યકર્મ કરે, પણ સંસારમાંથી મુક્તિ નથી મેળવતો, એને મુક્તિ નથી મળતી. કેમ? તો કે એણે નિષ્કામ કર્મનો માર્ગ નથી અપનાવ્યો, એ ભોગના સંસ્કારો વાળો છે. અને સુખના ભોગના સંસ્કાર એટલે સ્વાભાવિક છે કે ધર્મ પુણ્ય આ બધું હોય એના જીવનમાં, પણ પાછો એ એનું જ અનુષ્ઠાન કરે, કરવાનો જ, કારણ કે એના સંસ્કાર એવા છે, એટલે એવા કર્મો કરે, એટલે ભવિષ્યમાં એને પાછું સુખ જ મળે. પણ એ એટલું સમજી નથી શકતો વ્યક્તિ કે આ સુખ ક્યારેય નિર્ભય સુખ ના હોય. એટલે જેને આપણે સુખી લોકો કહીએ છીએ, એના જીવનમાં દુઃખ તો હોય જ. બધાના જીવનમાં સુખ દુઃખ હોય જ.
શું કરવું સારું? ઝૂંપડપટ્ટીમાં જન્મવું સારું, મીડિયમ મધ્યમ વર્ગમાં જન્મવું સારું, કે પછી ધનવાન કુટુંબમાં જન્મવું સારું? ક્યાં જન્મવું સારું? દેવતાઓ તરીકે જન્મવું સારું, મનુષ્ય તરીકે જન્મવું સારું? શું સારું? કઈ ઉપાધિ સારી? તો કે ઉપાધિ એટલે ઉપાધિ. તમે ક્યાંય પણ જન્મો, સુખ ભોગવાની રમત ચાલે છે. સુખ ભોગવો, એવું લાગે કે સુખ ભોગવ્યું, પહેલાં કરતાં વધારે સુખ ભોગવ્યું, પણ એ જીવ પોતે જ જાણતો હોય. એટલે સંસારમ અતીવ વિચિત્ર. શંકરાચાર્યજી સમજાવે છે ભજગોવિંદમની અંદર કે આ સંસારને સમજવો અત્યંત અઘરો છે, અત્યંત. આપણને એમ થાય કે લતા મંગેશકરે કેટલી સરસ સિદ્ધિ મેળવી કહેવાય. આમ તો એ મનુષ્ય માટે તો બહુ જ મોટી સિદ્ધિ કહેવાય. ગંધર્વ આપણે એને કહીએ. આટલું સરસ સંગીત અને કલ્પના બહારની સિદ્ધિ. એને પૂછો, હવે મેં સાંભળ્યું છે, એને કોઈએ પૂછ્યું કે તમે સંતોષ છે તમારી આ સ્થિતિથી? ફરી તમને આ રીતે જન્મ મળે તો તમને ગમે? તો કે છે ના. આપણને આશ્ચર્ય થાય, કેમ ના પાડી હશે? તો કે એ લતા મંગેશકર જ જાણે છે કે એના જીવનમાં એણે કયું દુઃખ અનુભવ્યું છે. એટલે આપણને એવું લાગે કે આ વ્યક્તિ બહુ સફળ વ્યક્તિ છે, સિદ્ધ વ્યક્તિ છે, પણ દરેક વ્યક્તિ સંઘર્ષ તો અનુભવે છે. અને કોઈને ગમતું નથી દુઃખ. અને દુઃખ અનુભવ્યા વગર છૂટકો નથી. છૂટકો નથી તો પછી મોક્ષની વાત જ ના કરો ભાઈ. એટલે આ સંસાર સમજવો બહુ જરૂરી છે. મોક્ષ તો જરૂર મળે છે, સિદ્ધિઓ મળે છે, પણ વળી પાછું આપણે હતા ત્યાં ને ત્યાં. એટલે સંસારમાંથી બહાર નથી આવતા. તો તક અત્યારે મળી છે આપણને મનુષ્ય જન્મ તરીકે. વર્તમાનમાં આપણને બધું વિચારવાની તક મળી છે કે ભાઈ હું મોક્ષ માટે હું કેટલું જ મારા જીવનમાં કામ કરું છું. આ નહીં સમજો ત્યાં સુધી તમારા જીવનમાં તમને આ સત્સંગનું મહત્ત્વ નહીં સમજાય. કામ બધા થયા કરશે, બધા કામ કરશે, પ્રેમથી કરશે, પણ સંસારમાંથી મુક્તિ માટેનું કામ નથી થતું. સમજ નથી, એટલા માટે પ્રાયોરિટી નક્કી નથી થતી. જીવનના ધ્યેયને પસંદ નથી કરવામાં આવતો, સમજવામાં નથી આવતું. કે બિચારો માણસ ગુમાવે છે તક. બહુ સરસ કર્મો કરે, બધું કરે, પણ મોક્ષ માટેનું જીવન એ નથી જીવતો. કે મોક્ષ માટે હું શું કરું, મારા માટે હવે હું શું કરું, આવું માણસ નથી સમજી શકતો. એટલો બધો માયાનો પ્રભાવ છે મનુષ્યના જીવનમાં. પણ સત્સંગનું ફળ જે આપણને મળવું જોઈએ એ તો ત્યારે જ મળે જ્યારે આપણે આપણા જીવનના ધ્યેયને સમજીએ અને મોક્ષ માટે જીવન જીવીએ. એટલે શ્રુતિની અંદર તો આવું કહું છે કે ભાઈ પુણ્ય ભોગવીને પાછો આવે છે. તથા વર્તમાન મનુષ્યની પહેલું તો ઉર્ધ્વગતિ, ઉત્તરાયણ ને દક્ષિણાયણની વાત કરી. હવે કહે છે આ જ પ્રકારે મનુષ્યના જીવનમાં નારક સ્થાવરાંતેષુ સુખ લવઃ ચોદના લક્ષણ ધર્મ સાધ્ય એવ ઇતિ ગમ્યતે તારતમ્યેન વર્તમાનઃ. આના પરથી અનુમાન થાય છે. ગમ્યતે ઇતિ ગમ્યતે. ઇતિ ગમ્યતે એટલે શું? તમે ચિંતન કરીને આ બધું શીખી શકો. શું શીખી શકો? કે ભાઈ મનુષ્યમાં પણ, મનુષ્યથી શરૂઆત કરીને નારકીય જીવો, નારકીય સ્થાવર પર્યંત, એટલે કે સ્થાવર એટલે શું? વૃક્ષ વગેરે, પર્વત, વૃક્ષ, આ બધી પણ જાણે કે યોની છે. વૃક્ષ પણ એક યોની છે.
સ્થાવર પર્યંત જીવો. એટલે પૃથ્વી ઉપર એ ત્યાં બધા જે જીવો છે. વર્તમાનમાં જે સ્થિતિ છે એનું શું કારણ છે? મનુષ્યથી શરૂ કરીને દુઃખ યાતનાઓ સહન કરી રહેલા જીવો, એમાં પણ શું કારણ છે? એમાં જે વિદ્યમાન સુખલેશ પ્રવર્તક, એમાં પણ જે આ તારતમ્ય છે એનું કારણ શું છે? ધર્મ સાધ્ય વૈતિ મનુષ્યાદિષુ નારક સ્થાવરાંતેષુ સુખ લવઃ ચોદના લક્ષણ ધર્મ સાધ્ય એવ ઇતિ. દરેકે અત્યારે વર્તમાનમાં જે સ્થિતિ પ્રાપ્ત કરેલી છે, આપણે તો આપણી જ વાત કરવાની, પણ હા, ચિંતન માટે આપણી આજુબાજુનું જગત છે કે ભાઈ કેમ આ જીવો આ પ્રકારની સ્થિતિમાં છે. કેમ વૃક્ષ તરીકે આ વૃક્ષને પોતાની વેદના હોય, દરેકને પોતાનું એક સ્થાન મળેલું છે. દરેક સુખ અને દુઃખનો અનુભવ કરે છે. સુખ તારતમ્ય અને દુઃખ તારતમ્ય દર્શનાત તદ્હેતોઃ અધર્મસ્ય પ્રતિષેધ ચોદના લક્ષણસ્ય તદ અનુષ્ઠાયિનામ ચ તારતમ્યમ ગમ્યતે. ભાઈ સુખ લવઃ, આ સૃષ્ટિ ઉપર વર્તમાન સમયમાં જે જીવોમાં જ્યારે પણ સુખનો અનુભવ થતો હોય તો એનું કારણ એક જ છે, શાસ્ત્રમાં જે ધર્મનું વિધાન છે એનું અનુષ્ઠાન, અને જ્યાં જ્યાં દુઃખ ભોગવાઈ રહ્યું છે તથા ઉર્ધ્વમ ગતેષુ અધોગતેષુ, ઉર્ધ્વયોની અને અધોયોની, એટલે મૃત્યુ પછીની વાત નથી. અહીં અત્યારે વર્તમાનમાં ઉર્ધ્વયોની અને અધોયોની, એટલે મનુષ્યને આપણે પશુ પક્ષીઓની સરખામણીમાં ઉર્ધ્વયોની કહીએ તો મનુષ્ય બિચારા અધોયોનીવાળા કહેવાય. તો ઉર્ધ્વયોની કે અધોયોની, એમાં જે બધા જ આપણી આજુબાજુ છે ને આપણે બધાને સમજી શકીએ એમ છે, બધાની સ્થિતિ સમજી શકીએ એમ છે. એનું કારણ શું છે? તો કે દરેક જીવે જ્યાં વિધાન છે શાસ્ત્રનું, ધર્મ લક્ષણ, ધર્મ વિધાન છે અને અધર્મ, એનું જે શાસ્ત્રની અંદર વિધાન છે એનું અનુષ્ઠાન, ધર્મ અને અધર્મનું અનુષ્ઠાનનું જ આ ફળ છે. આટલું શંકરાચાર્યએ સમજાવ્યું. એવં અવિદ્યાદિ દોષવતામ ધર્મ અધર્મ તારતમ્ય નિમિત્તમ શરીર ઉપાદાન પૂર્વકમ સુખ દુઃખ તારતમ્યમ અનિત્યમ સંસાર રૂપમ શ્રુતિ સ્મૃતિ ન્યાય પ્રસિદ્ધમ. સરસ વ્યાખ્યા કરી દીધી, સંસારનું સ્વરૂપ સમજાવી દીધું કે આખા બ્રહ્માંડમાં ક્યાંય પણ કોઈ જીવ સુખી છે કે દુઃખી છે, અથવા કયું શરીર એ પ્રાપ્ત કરે છે, તો નિયમ કયો છે? ભાઈ આપણને જે અત્યારે વર્તમાનમાં શરીર જે પ્રાપ્ત થયું છે ને, આપણે એમ કહીએ છીએ કે ભાઈ આ શરીર પંચમહાભૂતનું બનેલું છે. ઠીક છે, હવે એ તો છે, બધા જ શરીરો પંચમહાભૂતના છે, પણ અમુકને અમુક જ શરીર મળ્યું છે. એનું શું કારણ? એનું કયું ઉપાદાન કારણ છે? તો કે આપણું કર્મફળ. ધર્મ અધર્મ નિમિત્તમ શરીર ઉપાદાન પૂર્વકમ એવં અવિદ્યાદિ દોષવતામ ધર્મ અધર્મ તારતમ્ય નિમિત્તમ શરીર ઉપાદાન પૂર્વકમ, એટલે દરેકને જે શરીર મળ્યું છે એ પોતે કરેલા કર્મનું ફળ પણ છે. એનો અર્થ કે આપણા જન્મનું ઉપાદાન કારણ આપણા કરેલા કર્મનું ફળ. એ ફળ ભોગવવા માટે દરેક જીવને વિશેષ પ્રકારનું શરીર પ્રાપ્ત થાય છે.
પંચમહાભૂત તો ઉપાદાન કારણ છે, પણ ખરેખર તો સૂક્ષ્મ શરીર. મારે શું ભોગવવાનું છે, દુઃખ કે સુખ, એના માટે જે દેહ પ્રાપ્ત થયો છે, જે ઉપાધિ પ્રાપ્ત થઈ છે, જે યોનિ પ્રાપ્ત થઈ છે, એ ભગવાન કેવી રીતે નક્કી કરે? ભગવાન થોડી વહેંચણી કરે, આપણે નક્કી કરીએ છીએ. એટલે હું મારું ભવિષ્ય તૈયાર કરતી હોઉં છું કે હું મારું ભવિષ્યનું શરીર મને કેવું મળશે. એ જે આપણે તૈયાર કરીએ છીએ એને ઉપાદાન કારણ કહેવાય. એ ઉપાદાન કારણ શેમાંથી તૈયાર થાય છે? મારા કર્મોમાંથી. મારા કર્મ શેને અનુરૂપ હોય? કાં તો ધર્મને અનુરૂપ હોય, કાં તો અધર્મને અનુરૂપ હોય. હવે હું એમ કહું કે મને ખબર જ નહોતી, તો ના ચાલે. મનુષ્યને તો ખબર નહોતી એવું ના ચાલે. એટલે મનુષ્યના જીવનમાં પહેલું જ્ઞાન જ આ છે, માર્ગદર્શન જ આ છે, અથવા તો ધર્મ જિજ્ઞાસા. અને એ આપણો પહેલો આશ્રમ જ એટલે જ્ઞાન માટે, ગુરુકુળ આશ્રમમાં. બાળકને જો આ જ ખબર ના હોય, ધર્મ અધર્મ, આખી જિંદગી જીવન જીવે ને પછી એ દાન દક્ષિણા કરવા જાય કે કોઈ ધાર્મિક કર્મો શરૂ કરે, જે માણસોનું જીવનમાં અત્યારે આવું જ છે, તો એનો તો કોઈ ઉપયોગ જ નથી ને. આખી જિંદગી તો એવા કર્મો કર્યા હોય, એવી રીતે જીવન જીવ્યા હોય, એવા સંસ્કારો આપણે ભેગા કર્યા હોય, તો એ સંસ્કારો જ મને ભવિષ્યનો દેહ આપશે, કારણ કે એ ઉપાદાન કારણ છે. હવે એ બધું તૈયાર કરવામાં કેટલું માર્ગદર્શન જોઈએ. એટલે મનુષ્યનું જીવન તો બુદ્ધિપૂર્વકનું જ હોવું જોઈએ, એમાં તો કોઈ પ્રશ્ન જ નથી. અને ખાસ કરીને માર્ગદર્શન એટલે ધર્મના માર્ગદર્શન, વેદનું માર્ગદર્શન, શાસ્ત્રનું માર્ગદર્શન. કેવા રૂપમાં? તો કે આને ધર્મ કહેવાય, આને અધર્મ કહેવાય. એટલે ખરેખર તો આ બધું શરીર ઉપાદાનપૂર્વકમ અને સુખ દુઃખ તારતમ્યમ, અને માટે સુખ અને દુઃખનું તારતમ્ય જીવનમાં છે. અને કેવું શરીર મળેલું છે, કેવી ઉપાધિ મળેલી છે? તો કે અનિત્યન સંસાર રૂપમ. ઓ સંસાર અનિત્યમ ઇદમ અસુખમ દુઃખાલયમ અનિત્યમ ઇદમ પ્રાપ્ય ભજસ્વમાં. ગીતામાં ભગવાન કહે છે કે અર્જુન, આ સંસાર તો આવો જ છે, અનિત્ય છે અને દુઃખાલયમ છે. શ્રુતિ સ્મૃતિ ન્યાય પ્રસિદ્ધમ. એટલે આ ચર્ચાનો સાર કહે છે, इस प्रकार अविद्या आदि दोष वालों के, અવિદ્યા આદિ દોષવતામ એટલે આપણી વાત છે. બધાની બુદ્ધિમાં અજ્ઞાન છે, અવિદ્યા છે. જેની બુદ્ધિમાં અજ્ઞાન છે એના જીવનમાં આવું હોવાનું, ધર્મ અને અધર્મનું તારતમ્ય હોય, એને કારણે શરીર ગ્રહણપૂર્વક ઉત્પન્નમ, શરીર દ્વારા કરેલા કર્મો, એ જ ખરેખર સુખ દુઃખનું તારતમ્ય છે. અને આ જ સંસારનું સ્વરૂપ છે, અનિત્ય અને સંસાર રૂપ છે. બસ આ સંસારનું સ્વરૂપ છે. સૃષ્ટિની અંદર બધા જીવોને જે શરીર પ્રાપ્ત થાય છે એનું કારણ એક જ છે, એણે પોતે કરેલા કર્મો, ધર્મ અને અધર્મ, એનું ઉપાદાન કારણ છે, અને એ પ્રમાણે એને શરીર પ્રાપ્ત થયા કરે છે. આ બધું શ્રુતિ સ્મૃતિમાં અને બ્રહ્મસૂત્રમાં, ન્યાયમાં પ્રસિદ્ધ છે. શ્રુતિમાં બતાવો ક્યાં કહું છે? તથા ચ શ્રુતિ ન વૈ સશરીરસ્ય સતઃ પ્રિયાપ્રિયયોઃ अपहतिः अस्ति इति यथावर्णितं સંસારમ અનુવદતી. છાંદોગ્ય ઉપનિષદમાં આ સંસાર કેવી રીતે ચાલુ રહે છે? ન હવૈ સ શરીરસ્ય સતઃ પ્રિય અપ્રિય યોઃ અપહતિઃ અસ્તિ. ભાઈ સશરીરસ્ય એટલે શું? જેણે શરીર પ્રાપ્ત કરેલું છે તે, એટલે કે
જેનો જન્મ થયો છે તે. એવા માટે પ્રિય અપ્રિયયોઃ, પ્રિય અને અપ્રિય એટલે પ્રિય એટલે સુખ, અપ્રિય એટલે દુઃખ. જેણે શરીર પ્રાપ્ત કર્યું છે એના માટે સુખ દુઃખનો હંમેશ માટે નાશ થાય એ શક્ય જ નથી. સુખ દુઃખનો નાશ થતો નથી, એ તો ચાલુ જ રહે છે. આ સંસારનું વર્ણન છે શ્રુતિ દ્વારા. અશરીરમ વાવસંતમ ન પ્રિયા પ્રિયે સ્પૃશતઃ इति प्रिय अप्रिय स्पर्शन प्रतिषेधात् चोदनालक्षण धर्म कार्यत्वं मोक्षाख्यस्य शरीरत्वस्य प्रतिषिध्यते इति गम्यते. સશરીરમ એટલે શું? જેણે શરીર પ્રાપ્ત કર્યું છે તે. જ્યારે શરીર પ્રાપ્ત કરો તો તમે સુખ દુઃખથી મુક્ત હોય જ ના શકો. એક વસ્તુ એ. બીજું એ સંસારનું વર્ણન થયું. પછી શ્રુતિ બીજું કયું વર્ણન કરે છે? અશરીરમ. અશરીરમ વા વસંતમ ન પ્રિયા પ્રિયે સ્પૃશતઃ. ભાઈ જેને શરીર જ નથી મળ્યું એવો અશરીરમ એટલે હવે જે જન્મ્યા જ નથી એની વાત નથી. અશરીરમ એટલે શું? જેણે પોતાના સ્વરૂપને જાણી લીધું, પોતાના આત્મ સ્વરૂપને જાણી લીધું. હવે જે પોતાને શરીર નથી કહેતો એની વાત છે અશરીરમ. હવે જેને સમજાઈ ગયું, હવે જે પોતે આત્માને જ આત્મ સ્વરૂપે જાણે છે એ વ્યક્તિ માટે અશરીરમ. પ્રિય ઓર અપ્રિય. પ્રિયા પ્રિયે દ્વિવચન છે. પ્રિયા પ્રિય અપ્રિયે. પ્રિયા પ્રિયે એટલે શું વળી? પ્રિય એટલે શું? આપણે તો વ્યક્તિને પ્રિય કહીએ, વસ્તુને પ્રિય કહીએ કે આ મને પ્રિય છે અને આ મને અપ્રિય છે. કે એની વાત નથી. પ્રિયા પ્રિયે એટલે પ્રિય દરેકને શું પ્રિય હોય? સુખ. અને દરેકને અપ્રિય શું હોય? તો કે દુઃખ. તો કે જે આત્મ સ્વરૂપને હવે આત્મા કહે છે, જે શરીરને પોતાનું શરીર નથી કહેતો એવો આત્મજ્ઞાની છે, તેને માટે પ્રિયા પ્રિયે ન સ્પૃશતઃ. એને સુખ દુઃખ સ્પર્શતા નથી. કોને સુખ દુઃખ સ્પર્શે છે? જે શરીરને આત્મા સમજે છે એટલે કે અવિદ્યાવાન. ઇતિ પ્રિય અપ્રિય સ્પર્શન પ્રતિષેધાત ચોદના લક્ષણ ધર્મ કાર્યત્વમ. તો કે જે કે શ્રુતિ દ્વારા સમજી શકાય છે કે ભાઈ પ્રિય અને અપ્રિયના સ્પર્શના પ્રતિષેધ વચનથી એટલે કે મોક્ષ સંજ્ઞક. મોક્ષ કોને કહેવાય? તો કે જેની શરીરમાં આત્મબુદ્ધિ નથી રહી, તો જ્ઞાનથી જ શક્ય બને. તો આવું જેણે મોક્ષ પ્રાપ્ત કરેલું છે એટલે કે શરીર હોવા છતાંય શરીર રહિત જેની સ્થિતિ છે એને માટે ચોદના લક્ષણ મોક્ષાખ્યસ્ય અશરીરત્વસ્ય ધર્મ કાર્યત્વમ પ્રતિષિધ્યતે. બે એને હવે શાસ્ત્ર ફરજમાંથી મુક્ત કરે. તસ્ય કાર્યમ ન વિદ્યતે. હવે એણે કોઈ ધર્મનું અનુષ્ઠાન કરવાની જરૂર નથી. અધર્મ તો એના જીવનમાં છે જ નહીં અને શ્રુતિ પણ એને આજ્ઞા કરતી નથી, એને મુક્ત કરે છે. એટલે આ બધા દ્વારા શું સમજાવે છે શંકરાચાર્યજી? કે ધર્મનું અનુષ્ઠાન અને અધર્મનું અનુષ્ઠાન આ બંને હેતુ છે સુખ અને દુઃખના. પણ ધર્મના અનુષ્ઠાન અને અધર્મના અનુષ્ઠાનનો હેતુ શું એ સમજવાનું છે. આપણે મુખ્ય વસ્તુ અહીંયા કઈ સમજવાની છે? તો કે આખી સૃષ્ટિમાં જે વ્યવસ્થા છે, સુખ અને દુઃખ જે જોવા મળે છે, દરેક જીવને ભોગવવા પડે છે, એની પાછળનું કારણ છે ધર્મ અને અધર્મ.
અહીંયા શંકરાચાર્ય શું સમજાવે છે કે ભાઈ મોક્ષ જોઈતો હોય તો તમારે છેવટે તો ધર્મ અને અધર્મમાંથી મુક્ત થવું પડે, તો જ આ શક્ય છે. એટલે ધર્મમાંથી મુક્ત કોણ થઈ શકે? તો કે પહેલાં તમારે અધર્મમાંથી મુક્ત થવું પડે, એ સિવાય તો કોઈ રસ્તો છે જ નહીં. એટલે અધર્મના સંસ્કારમાંથી આપણે મુક્ત થઈએ, પછી ધર્મનું અનુષ્ઠાન કર્યા પછી ધર્મના સંસ્કાર સ્થિર થાય, પછી અંતઃકરણ શુદ્ધિ થાય, ધર્મના સંસ્કાર ધર્મમાં નિષ્ઠ બનીએ અને પછી આત્મજ્ઞાનમાં પ્રવેશ મળે, પોતાના સ્વરૂપને જાણી લઈએ. એટલા માટે જ ગીતાની વ્યવસ્થા આ પ્રકારની છે. ભગવાન જે આપણને શીખવાડે છે એ શું શીખવાડે છે? કે ધર્મ તો હોય જ મનુષ્યના જીવનમાં, પણ હવે યાત્રા કઈ શરૂ થવી જોઈએ? તો કે જ્યાં પુણ્યની અપેક્ષા નથી, સકામ કર્મની અપેક્ષા નથી, હવે નિષ્કામ કર્મ. આ નિષ્કામ કર્મ એટલે શું? તો કે હવે પુણ્ય પાપ થી ભિન્ન રસ્તો, એનાથી આગળ વધવાનો રસ્તો, કે જ્યાં પુણ્ય ને પાપ સ્પર્શતા નથી. એટલે આવો જે વ્યક્તિ છે જે નિષ્કામ કર્મના માર્ગે જાય છે, એને હવે શું પુણ્ય મળે? એને કોઈ પુણ્ય ના મળે. એને પાપ મળે? તો કે ના, પાપ પણ ના મળે. તો એની ગતિ શું? અર્જુન પૂછે છે ને, એની ગતિ શું? આત્મજ્ઞાન થયા પહેલાં જે ધારો કે એનું મૃત્યુ થયું, તેની ગતિ શું? ભગવાન કહે છે કે એ મુક્તિના માર્ગે જ આગળ વધે છે સૃષ્ટિમાં. એને એવી જ જગ્યાએ જન્મ મળે છે, એવું જ શરીર મળે છે કે જ્યાંથી એ હવે પોતાનું કાર્ય આગળ વધારી શકે. બહુ સ્પષ્ટ વસ્તુ છે ભગવાનની આ. પણ રસ્તો તો આ એક જ છે, મોક્ષનો માર્ગ, કે જ્યાં હવે ધર્મ અને અધર્મ બંનેથી ઉપર ઉઠવું પડે. અને એ ઉપર ઉઠવા માટે શું? અશરીર બનવું પડે. આ શરીર એટલે શું? શરીર ભલે હોય, પણ હું શરીર છું એ અવિદ્યામાંથી, એ અજ્ઞાનમાંથી આપણે ઉપર ઉઠવું પડે. એટલે આવો જે વ્યક્તિ છે જે આત્મજ્ઞાનમાં સ્થિત થયો છે, એના માટે પ્રતિષિધ્યતે ધર્મ કાર્યત્વમ. એના માટે કોઈ વિધિ નથી કે તું આ કર ને તે કર, એના માટે કોઈ વિધિ નથી. તસ્ય કાર્યમ ન વિદ્યતે. ધર્મ કાર્યત્વે હિ પ્રિય અપ્રિય સ્પર્શન પ્રતિષેધ ન ઉપપદ્યતે. ધર્મ કાર્યત્વે હિ પ્રિય અપ્રિય સ્પર્શન પ્રતિષેધ ન ઉપપદ્યતે. એટલે એનો અર્થ શું થયો ખબર છે? કે જ્યારે હવે ધર્મ અધર્મથી ઉપરની વાત છે, એટલે આગળ ઘણું બધું આવશે. બધા ઉપનિષદના વાક્યો પણ લઈ આવશે શંકરાચાર્યજી. આપણે જે કઠોપનિષદ શીખીએ છીએ એમાં કેવી રીતે નચિકેતાએ આત્મવિદ્યાના ઉપદેશની માંગણી કરી, તો નચિકેતાના શબ્દો કેવા હતા? તો કે ધર્મથી પણ પર છે, અધર્મથી પણ પર જે તત્વ છે એનો મને ઉપદેશ કરો. એટલે જો મોક્ષ ધર્મનું જ ફળ હોય, ધર્મરૂપી કાર્યનું ફળ હોય, તો પછી આવો ઉપદેશ ના હોય. એટલે કે મોક્ષરૂપી ફળ, મોક્ષ એ એવું ફળ નથી કે જે કર્મના પરિણામે મળતું હોય. પછી એ અધર્મનું ફળ તો મોક્ષ ના જ હોય, પણ ધર્મરૂપી કર્મનું પણ ફળ મોક્ષ નથી, એ સમજવાનું છે. રસ્તો કયો છે? તો કે ધર્મના માર્ગે જ આગળ વધવાનું છે. તમે અધર્મમાંથી સીધો મોક્ષમાં પહોંચો એ તો કોઈ હિસાબે શક્ય નથી. એટલે અધર્મનું આચરણ હોય તો શરીર મળે જ, ધર્મનું આચરણ હોય તો પણ શરીર મળે. પણ હવે મોક્ષ જોઈતો હોય તો શું કરવું પડે? તો કે ધર્મ અધર્મ બંનેથી ઉપર ઉઠવું પડે, નિષ્કામ કર્મ, પછી આત્મજ્ઞાન એ દ્વારા. એટલે કહે છે કે ધર્મ કાર્યત્વે હિ, જો ધર્મનું કાર્ય હોય તો જ પ્રિય અપ્રિય સ્પર્શન એ શક્ય હોય, સુખ અને દુઃખ શક્ય હોય. જો ધર્મનું કાર્ય મોક્ષ હોય
તો પછી પ્રિય સ્પર્શન પ્રતિષેધ ન ઉપપદ્યતે. જો મોક્ષ ધર્મનું કાર્ય હોય તો આવું શ્રુતિનું વાક્ય ન હોય. કયું વાક્ય? અશરીરમ વા વસંતમ ન પ્રિય સ્પૃશતઃ. જે આત્મજ્ઞાનમાં નિષ્ઠ છે, જે હવે અશરીર બની ગયો, જે શરીરમાં જેનો અહંભાવ નથી, એને સુખ દુઃખ સ્પર્શતા નથી. આ જે છાંદોગ્ય ઉપનિષદની અંદર મોક્ષની વાત કરવામાં આવી, મોક્ષનું સ્વરૂપ કહેવામાં આવ્યું કે અશરીરમ, જ્યાં શરીર જ નથી, એટલે કે શરીરમાં આત્મભાવ નથી, આત્મામાં જ આત્મભાવ છે, એવી વ્યક્તિને જ સુખ કે દુઃખ સ્પર્શતા નથી. એનો અર્થ કે એ જ મુક્ત છે, મુક્ત થઈ ગયો કે એને જ મોક્ષ મળે છે. હવે ધર્મ તો કઈ વસ્તુ નક્કી થઈ અહીંયા? આખું તારતમ્ય સમજાવો ને. કોઈ પણ શરીર કેમ મેળવો તો એનું ઉપાદાન કારણ કોણ છે? કાં તો ધર્મ કાં તો અધર્મ. એટલે ધર્મ ને અધર્મનું ફળ તો શરીર જ છે. શરીર છે એટલે શું? શરીરમાં અહંભાવ છે, તો ત્યાં તો સુખ દુઃખ હોવાના જ, બંધન હોવાનું જ. પણ પ્રિય ન સ્પૃશતઃ, સુખ અને દુઃખ એને સ્પર્શતા નથી, એટલે કે મુક્ત થઈ ગયો. તો એ મુક્ત થઈ જનાર વ્યક્તિ કોણ હોય? અશરીરમ, જેનો શરીરમાં અહંભાવ નથી. એનો અર્થ શું થયો? કે ધર્મનું વિધાન એના માટે નથી. ધર્મને શું કરે? ધર્મના વિધાનની એને શું મતલબ છે? ઓફકોર્સ એનું જીવન ધર્મમય જ હોય, પણ એને વિધાન નથી કે તું આ કર્મ કર પછી જ મોક્ષ મળશે. મોક્ષ માટે કોઈ જ વિધિનો ઉપદેશ નથી શાસ્ત્રમાં. એટલે તમે પૂર્વપક્ષીની દલીલ હતી ને કે ભાઈ આ બધા વાક્યો પણ છેવટે તમારી પાસે કર્મનું અનુષ્ઠાનની અપેક્ષા રાખે છે. તો શંકરાચાર્યજી કહે છે કોઈ રીતે સાબિત થતું નથી. જ્યાં કર્મનું અનુષ્ઠાન છે, ધર્મ કે અધર્મ જે પણ હોય, તો આ તો શ્રવણની વિધિ વાત થઈ. આત્માવારે દ્રષ્ટવ્ય શ્રોતવ્ય એ બધી દલીલો પણ કરી છે. પણ સિદ્ધ એક જ વસ્તુ થાય છે કે મોક્ષ કોઈ રીતે કોઈ કર્મનું ફળ સાબિત થતું નથી. અને કર્મનું ફળ શું સાબિત થાય છે? શરીર, ઉપાધિ. શરીરમાં અહંભાવ હોય તો કોઈ હિસાબે તમે સુખ દુઃખથી મુક્ત થઈ શકો નહીં. એટલે સુખ અને દુઃખ આ બંનેમાંથી મુક્ત થવું હોય તો શરીરમાંથી આત્મભાવ દૂર કરવો પડે. અને આત્મામાં આત્મભાવ હોય તો જ તમને સુખ દુઃખ સ્પર્શતા નથી, અને એનું નામ જ મોક્ષ. અશરીરત્વમ એવ ધર્મ કાર્ય ઇતિ ચેતો કે નવી દલીલ શરૂ થાય છે. પણ આપણે આજે આટલું સમજીએ. ધર્મ કાર્યત્વે પ્રિય અપ્રિય સ્પર્શન પ્રતિષેધ ન ઉપપદ્યતે. જો ધર્મનું કાર્ય મોક્ષ હોય તો પછી આવા વાક્યો ના હોય કે અશરીરમ વા વસંતમ ન પ્રિયે સ્પૃશતઃ. એટલે સુખ દુઃખથી મુક્ત કોણ હોય? જેને શરીરમાં અહંભાવ નથી. અને શરીર તો જ મળે ધર્મનું અનુષ્ઠાન હોય તો. ધર્મના ફળ રૂપે શરીર તો મળવાનું જ. જ્યારે મોક્ષ એ તો તમને જ્ઞાનથી મળે છે, આત્મજ્ઞાનથી. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.